માળિયા હાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો યોજી લોકસંપર્ક કર્યો. જૂનાગઢ જિલ્લા પંચાયતની માળિયા હાટીના બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી જીતુભાઈ બચુભાઈ સિસોદિયા, તાલુકા પંચાયત સીટ 1ના ઉમેદવાર શ્રી જીવાભાઈ સિસોદિયા તેમજ તાલુકા પંચાયત સીટ 2ના ઉમેદવારને સાથે રાખીને આજે ભારતીય જનતા પાર્ટીના સેંકડો આગેવાનોએ મા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ને માળિયા હાટીનામાં રોડ શો યોજી લોકસંપર્ક કર્યો છે અને ભાજપના ઉમેદવારોને મત આપવાની મતદારો પાસે અપીલ કરી છે. સ્ટેશન દરવાજા ચોક, શાક માર્કેટ વિસ્તાર, મેઇન બજાર, કટલરી બજાર, પંચાતળી, લીમડા ચોક, કોરટ ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપર ભાજપના તમામ આગેવાનોએ દુકાને જઈને લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્કમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ ટરગટિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપસિંહ સિસોદિયા, સભાપતિ શ્રી અમીરસિંહ સિસોદિયા, જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ભાજપના પીઢ આગેવાન શ્રી ઠાકરસિંહભાઈ જાવિયા, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં ભાજપના સેંકડો આગેવાનો લોકસંપર્કમાં અને રોડ શોમાં જોડાયા હતા. આ તકે ઠાકરસિંહભાઈ જાવિયાએ જણાવ્યું હતું કે આજનો માહોલ જોતા માળિયા હાટીના જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની બંને સીટો ભાજપના ઉમેદવારો જંગી લીડથી વિજેતા બનશે એમ ઠાકરસિંહભાઈ જાવિયાએ જણાવ્યું છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. આજરોજ માળિયા સિટીની અંદર લોકસંપર્કનો કાર્યક્રમ માળિયાના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી જીતુભાઈ, તાલુકા પંચાયત 1 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી જીવાભાઈ અને માળિયા 2 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી કાપરાજભાઈના ચૂંટણી પ્રચાર અર્થે વેપારી અને ગામની અંદર માહોલ સારો એવો વાતાવરણ છે અને દરેક લોકસંપર્ક કર્યો છે. દુકાને બધાને ફરી અને સારો એવો માહોલ છે અને આ વાતાવરણ જોઈ અને એવું લાગે છે કે બંને ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવારની સારી એવી રીત છે, જીત છે એવું લોકસંપર્કની અંદર અમને પણ જણાઈ રહ્યું છે.